આજે આપણે બનાવીશું ચોખાની ચકરી। ચોખાને સરસ રીતે ધોઈ દેવાના છે અને એક કુકરમાં આપણે 8 ગ્લાસ પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી એની અંદર આપણે જીરું એડ કરવાનું છે અને જીરું એડ કર્યા પછી થોડો અજમો પણ એડ કરી દેવાનો છે। એની અંદર થોડું આપણે ઓઇલ એડ કરી દેવાનું છે અને સરસ રીતે એને ઉકળવા દેવાનું છે। મીઠું પણ એડ કરી દેવાનું છે આપણે એની અંદર। આવી રીતે સરસ રીતે ઉકળી જાય એના પછી આપણે જે ધોયેલા ચોખા છે એ એડ કરી દેવાના છે અને સરસ રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે બધાને। 2 થી 3 સીટી આપણે કુકરની વાગવા દેવાની છે અને એના પછી જોઈ શકો છો આપણું મસ્ત રીતે ચોખા એકદમ થઈ ગયા છે સરસ મજાના। હવે આપણે એની અંદર લીલા મરચાં લેવાના છે અને જે ચોખા થઈ ગયા છે આપણે એક પેનમાં ગાળી દેવાના છે સરસ રીતે। એની અંદર આપણે લાલ મરચું એડ કરવાનું છે અને થોડું આપણે એની અંદર હળદર પણ એડ કરવાની છે અને આપણે જે મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ પણ એની અંદર એડ કરી નાખવાની છે। થોડું ઓઇલ એડ કરવાનું છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું। હવે ચકરી પાડવાની છે દેશી રીતે। આપણે આની અંદર આપણે માવો જે બનાવ્યો છે એડ કરીને સરસ રીતે તમને મનગમતો આકાર આપી શકો છો। મેં સ્ટીક જેવો આકાર આપું છું, તમે જોઈ શકો છો। હવે ચકરી જેવો આકાર આપું છું હું એની અંદર। એકદમ સરસ રીતે ફટાફટ દેખો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફટાફટ આપણો ચકરીનો આકાર તૈયાર થઈ રહ્યો છે અને એટલું બનાવવામાં પણ એટલું જ સહેલું છે, તમે જોઈ શકો છો। ફટાફટ બનીને તૈયાર થઈ ગયું છે આપણું ફાઇનલી। અને હવે હું થોડો એક સ્ટારનો આકાર પણ આપી દઈશ જેથી બાળકોને ખાવામાં મજા આવે। અને તમે જોઈ શકો છો ફટાફટ આપણા સ્ટાર પણ પડી રહે છે એવી રીતે સરસ રીતે। જુઓ ફ્રેન્ડ્સ, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાની ચકરી, સ્ટાર, સ્ટીક બધું તૈયાર થઈ ગયું છે અને હજુ થોડો લોટ બાકી છે તો એનું ફટાફટ આપણે કામ પૂરું કરી લઈએ। ફાઇનલી આપણી ચકરી, સ્ટાર, સ્ટીક બધું જ તૈયાર થઈ ગયું છે। હવે આને આપણે 2 થી 3 દિવસ તડકામાં સુકાવા દઈશું અને ફાઇનલી રિઝલ્ટ આપણે 2-3 દિવસ પછી જોઈશું। ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ।